નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વેદાંતા શેર વિશે વાત કરવાના છે, કેમ કે બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને શેર દીઠ 60 રૂપિયાનો નફો તમને થઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે। મિત્રો, આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની આગેવાનીમાં વેદાંતા લિમિટેડના શેરોમાં તેજી જોવા મળી શકે છે। બ્રોકરેજ હાઉસ આ શેરને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। બીએસસી પર શેરની કિંમત 447 રૂપિયા અને 10 પૈસા છે। બ્રોકરેજ હાઉસ આમાં 60 રૂપિયાથી વધારેના ઉછાળાની આશા દર્શાવી રહ્યા છે। આ વર્ષે હજુ સુધી શેરમાં 74% રિટર્ન આપી ચૂકી છે। સીધા રિટર્ન ઉપરાંત આ વર્ષે મેમાં કંપનીએ એક શેર ઉપર 11 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી। ગયા એક મહિનામાં આ શેરે 3.3% રિટર્ન આપ્યું છે, જ્યારે એક વર્ષમાં તેને રોકાણકારોને 59% રિટર્ન આપ્યું છે। 5 વર્ષમાં 163%થી વધારે આ શેર વધ્યો છે। ઘણા બ્રોકરેજ હાઉસને હજુ પણ આ શેરમાં દમ જોવા મળી રહ્યો છે। બ્રોકરેજ હાઉસ આ શેરની ખરીદવાની સલાહ આપી રહ્યા છે। બ્રોકરેજની સલાહ વિશે વાત કરીએ તો હોંગકોંગના બ્રોકરેજ સીએલએસએ કહ્યું કે કંપની પોતાના એલ્યુમિનિયમ રિફાઇનરી ક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા પર વિચાર કરી રહી છે। બ્રોકરેજના પ્રમાણે પ્રોફિટ વધારવાની ગતિવિધિઓ અને કંપની રી-રેટિંગ માટે મહત્વપૂર્ણ હશે। બ્રોકરેજે સ્ટોક બોક્સે કહ્યું કે આ શેર મજબૂત માંગ અને સેક્ટોરલ સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે। સ્ટોક બોક્સે આ શેરને 508 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। સાથે જ 420 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવાનું કહ્યું છે। ઇન્વેસ્ટરે કે 473 રૂપિયા ટાર્ગેટ અને 270 રૂપિયાનો સ્ટોપ લોસ આપ્યો છે। આનંદ રાઠીએ કહ્યું કે એક મહિનામાં શેર 435 થી 485 રૂપિયાની વચ્ચે ટ્રેડ કરી શકે છે। કંપનીના ક્વાર્ટરલી પરિણામો વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 23-24ના ચોથા ક્વાર્ટરમાં કંપનીના 27% નફામાં ઘટાડો જોવા મળ્યો। વાર્ષિક આધાર પર કંપનીમાં ચોથા ક્વાર્ટરનું પ્રોફિટ 1881 કરોડ રૂપિયાથી ઘટી 1369 કરોડ રૂપિયા ઉપર આવી ગયું। વેદાંતાની આવકમાં 6%નો ઘટાડો જોવા મળ્યો। ચોથા ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક 34,937 કરોડ રૂપિયા રહી હતી। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે વેદાંતાના શેર વિશે, જેમાં અલગ અલગ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને બુલિશ જણાવી રહ્યા છે। 60 રૂપિયા સુધીની આ શેરમાં તેજી આવી શકે છે। એટલે તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।